નમસ્કાર તાલીમાર્થી મિત્રો. ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે લોકો શીખી રહ્યા છીએ સેમેસ્ટર 2માં ટોપિક 7. ટોપિકનું ટાઇટલ છે ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ એન્વાયરમેન્ટલ એજ્યુકેશન. મતલબ કે આ લેસનની અંદર આપણે લોકો ઓક્યુપેશનલ સેફ્ટી એટલે કે કાર્યસ્થળ ઉપરની સલામતી, હેલ્થ એટલે કે આરોગ્ય વિષયક બાબતો, એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ વિશેનું એજ્યુકેશન આપણે અહીંયા મેળવવાના છીએ. જેમાં ચેપ્ટર નંબર 30નું ટાઇટલ છે ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ સેફ્ટી. તો અહીંયા ચેપ્ટર સરળતાથી સમજી શકાય એટલા માટે એને 2 પાર્ટમાં ડિવાઈડ કર્યું છે. પહેલા પાર્ટની અંદર આપણે ઓક્યુપેશનલ સેફ્ટી એટલે કે કાર્યસ્થળ ઉપર સલામતી એના વિશેની વાત સમજીશું. તો આવો મિત્રો શરૂ કરીએ. ઓક્યુપેશનલ સેફ્ટી શું છે અને એ શા માટે જરૂરી છે? તો ભારે અને જોખમી ઉદ્યોગોમાં ભારે મશીનરી, મેટલના સ્ટ્રક્ચર, જોખમી પદાર્થોનો સંગ્રહ કરી તેની હેરફેર, ઉત્પાદન પ્રક્રિયા માટે વપરાતા રસાયણો, પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતો ધુમાડો, ઝેરી દ્રવ્યો, વિકિરણો, કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ જેવા ઝેરી વાયુઓ ઉત્પન્ન થવાના કારણે ઔદ્યોગિક કચરાના નિકાલ વગેરેના કારણે કામદારો કે વ્યક્તિઓ માટે જોખમ રહેલું છે અથવા તો અકસ્માતનો ભય રહેલો છે. એટલે કે ઔદ્યોગિક એકમોમાં સલામતી અને સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ ધ્યાન આપવું જરૂરી છે. કારણ કે ઉદ્યોગોમાં જે આ બધા જોખમી રસાયણોનો ઉપયોગ થતો હોય અથવા તો ભારે માલ સામાનની હેરફેર થતી હોય અથવા તો ઉત્પાદન પ્રક્રિયામાં કોઈ જોખમી રસાયણોનો ઉપયોગ થતો હોય તો અકસ્માત થવાનો ભય રહેલો હોય છે. હવે આ અકસ્માતથી બચવા માટે ઔદ્યોગિક એકમોમાં સલામતી અને સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. જો આ સલામતી પ્રત્યે ધ્યાન ન આપવામાં આવે તો ઉદ્યોગોમાં અકસ્માત થવાનો ભય રહેલો હોય છે. તો ઓક્યુપેશનલ સેફ્ટી અને હેલ્થ, જેને ટૂંકમાં OSH તરીકે ઓળખવામાં આવે છે, આ ઓક્યુપેશનલ સેફ્ટી અને હેલ્થ શું છે એના વિશે વાત સમજીએ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO અને ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન ILO, મિત્રો બંનેના ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો. ILO એટલે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO, એના દ્વારા OSHની વ્યાખ્યા આપવામાં આવેલી છે. ઓક્યુપેશનલ સેફ્ટી અને હેલ્થ એ શું કહેવાય એની વ્યાખ્યા આ WHO અને ILO એ આપેલી છે. તો એમના કહેવા પ્રમાણે વ્યવસાયિક સુરક્ષા, ઓક્યુપેશનલ સેફ્ટી એને ગુજરાતીમાં કહેવાય વ્યવસાયિક સુરક્ષા, એ કાર્યસ્થળ સાથે સંકળાયેલા લોકોની સલામતી, સ્વાસ્થ્ય અને કલ્યાણનું રક્ષણ કરતી બાબતો સાથે સંકળાયેલા ક્ષેત્ર છે. તેનો હેતુ દરેક વ્યવસાયના કામદારોના શારીરિક, માનસિક અને સામાજિક આરોગ્યની ઊંચામાં ઊંચી કક્ષા કેળવી તેની સંભાળ લેવાનો છે. મતલબ કે દરેક પ્રકારના વ્યવસાયમાં જે કામદારો કામ કરી રહ્યા છે એ લોકોની શારીરિક સલામતી જાળવવાની છે, માનસિક સલામતી જાળવવાની છે અને સામાજિક સલામતી જાળવવાની છે. આમ આ કામદારોની માનસિક, સામાજિક અને શારીરિક સલામતી જાળવવા માટેનો પ્રયત્ન એટલે OSH, ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ. તો ઓક્યુપેશનલ સેફ્ટી અને હેલ્થ આ WHO અને ILO એ જે વ્યાખ્યા આપી છે, આ વ્યાખ્યાના મૂળ ઉદ્દેશ્યો કયા કયા છે? તો સૌથી પહેલો ઉદ્દેશ્ય છે કામદારોના આરોગ્ય અને કાર્યક્ષમતાની જાળવણી કરવી. મતલબ કે કામદારોના આરોગ્ય ઉપર કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય અને કામદારો છે એકદમ સલામત રીતે કામ કરી શકે અને એની કાર્યક્ષમતામાં કોઈ ખામી ન આવે એ જોવાનું કામ OSHનું છે. આ ઉપરાંત કાર્ય અને કાર્યસ્થળના વાતાવરણમાં સુધારો કરી આરોગ્ય અને સલામતીના સંવાહક બનવું. મતલબ કે કાર્યસ્થળના વાતાવરણમાં કંઈ પણ જોખમ જણાય તો એ જોખમનું નિવારણ કરી અને વાતાવરણ કામદારના આરોગ્યને સલામત હોય એવા પ્રકારનું આરોગ્ય બનાવવું. આ ઉપરાંત આરોગ્ય અને સલામતીને પ્રોત્સાહન આપવા માટે કાર્ય વ્યવસ્થા અને કાર્ય સંસ્કારનો વિકાસ કરવો. આમ કરવાથી એવું હકારાત્મક અને સામાજિક વાતાવરણનું સર્જન કરવું કે જેના પરિણામે સ્વરૂપ કાર્ય સરળ બને અને ઉત્પાદકતામાં વધારો થાય. તો આ પ્રમાણે જો કાર્યસ્થળ ઉપર સલામતીને પ્રોત્સાહન આપવામાં આવશે તો હકારાત્મક વાતાવરણનું સર્જન થશે. હકારાત્મક વાતાવરણ સર્જન થવાની સાથે સાથે
કાર્ય સરળ બનશે, કાર્યમાં જોખમ છે ઘટી જશે. જોખમ જો ઘટશે તો કામદારો છે નિશ્ચિંતપણે કામ કરી શકશે, અને જો નિશ્ચિંતપણે કામ કરી શકશે તો લોકોની ઉત્પાદકતામાં પણ વધારો જોવા મળશે. આ ઉપરાંત ઔપચારિક અને અનૌપચારિક અર્થવ્યવસ્થામાં સમાવિષ્ટ રોજગાર અને કાર્યસ્થિતિ ઉપરાંત કામદારો માટે અન્ય અગત્યની બાબતો જેવી કે કામના કલાકો, પગાર, ભથ્થાઓ, રજાઓ, કાર્યસ્થળની કાર્યનીતિ, મેટર્નિટી લીવ, સલામતીના સાધનો, આરોગ્યને લગતા પ્રોત્સાહનો અને રક્ષણ માટેની જોગવાઈ વગેરે બાબતો ઉપર પણ ધ્યાન આપવું એ આ OSHનો હેતુ છે. મતલબ કે કામદારને નિશ્ચિત કરેલા જે કલાકો છે એના કરતાં વધારે કલાક એની પાસેથી કામ ન લઈ શકાય, એ પણ સલામતીની બાબતમાં અને આરોગ્યની બાબતમાં ધ્યાનમાં લેવાનું છે. આ ઉપરાંત પગાર ભથ્થા જે નક્કી કરવામાં આવ્યા છે સરકારશ્રી દ્વારા, એનાથી ઓછા પગાર ભથ્થા ન આપવામાં આવે. રજાઓ જે નક્કી કરવામાં આવેલી છે એટલી રજાઓને નિશ્ચિતપણે મળવી જ જોઈએ. મેટર્નિટી લીવ અને સલામતીની બીજી જે કંઈ પણ વ્યવસ્થાઓ સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલી છે એ એને મળતી રહે એ જોવાનું કામ OSHનું છે. ત્યારબાદ વર્કપ્લેસ સેફ્ટી એટલે કાર્યસ્થળ ઉપર સલામતીની બાબતો વિશે આપણે વાત કરીએ તો કાર્યસ્થળની સલામતીમાં કાર્યસ્થળે કામદારો કે સહકાર્યકરોને થતી ઈજાઓ કે માંદગીને બે પક્ષે થતી સભાનતાની પ્રક્રિયા છે, જેમાં ઉદ્યોગોના માલિકે કે કબજેદારે પોતાના કામદારની સલામતી, સ્વાસ્થ્ય અને કલ્યાણની કાળજી લેવા માટે તેમજ કાયદાકીય માર્ગદર્શકનું પાલન થાય એ રીતે સલામતીની વિવિધ માળખાકીય સવલતો ઊભી કરવી પડે છે. મતલબ કે ઉદ્યોગોના માલિકો છે એ લોકોએ જ ખાસ એ વ્યવસ્થાનું પાલન કરવું જોઈએ કે જેથી કરીને કામદારોની સલામતી જળવાઈ રહે. એ પ્રકારના જ સાધનો વસાવવા જોઈએ જેથી કરીને કામદારો ઉપર કોઈ જોખમ ન રહે. આમ કાર્યસ્થળ ઉપર સલામતી માટેની યોગ્ય રીતનો ઉપયોગ કરી અને એનું અમલીકરણ કરવા માટેની વ્યવસ્થા ગોઠવવી એ કંપનીના માલિકો કે ઉદ્યોગોના માલિકોની જ જવાબદારી રહે છે. કારણ કે કામદારોની સુરક્ષા અને તેના સ્વાસ્થ્ય અને આરોગ્યની જવાબદારી કારખાનાના માલિકની હોય છે. મતલબ કે તમે જે જગ્યાએ કામ કરી રહ્યા છો એ જગ્યાએ તમારા સ્વાસ્થ્યની સુરક્ષા રાખવી કે તમારા સ્વાસ્થ્યની સલામતી જાળવવી એ કારખાનાના માલિક છે એની જવાબદારી છે. એટલે માલિકે ખાસ જોવાનું છે કે કોઈ પણ સંજોગોમાં કામદારોની સલામતી ઉપર જોખમ ઉત્પન્ન થાય એવા કોઈ પણ પ્રકારના સાધનોનો ઉપયોગ ન કરવો જોઈએ. બીજા પક્ષે કામદારોએ પણ એ પોતાની નૈતિક જવાબદારી સમજીને એમને જે સૂચનાઓ આપવામાં આવેલી છે એનું પાલન કરવું જોઈએ. દાખલા તરીકે ઉત્પાદન પ્રક્રિયામાં સેફટી માટેના જે સાધનોનો ઉપયોગ કરવાનું જણાવવામાં આવ્યું છે, દાખલા તરીકે ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન હેલ્મેટ પહેરવું કે ગ્લોવ્સ પહેરવા કે ગોગલ્સ પહેરવા એ કમ્પલસરી રાખવામાં આવેલું હોય, બરાબર, તો એના વગર કોઈ પણ પ્રકારની ઉત્પાદન પ્રક્રિયામાં ન જોડાવવું જોઈએ. તો એ કામદારની પોતાની નૈતિક ફરજ છે કે જે PPE કિટ જેને કહેવાય પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ્સ, તો આમાં જે હેલ્મેટ છે, ગ્લોવ્સ છે, ગોગલ્સ છે, સેફટી બૂટ છે, આ દરેક વસ્તુ જો આપવામાં આવેલી હોય અને એ નિર્દેશ કરવામાં આવ્યો હોય કે એના વગર કામદારે ઉત્પાદન પ્રક્રિયામાં જોડાવવું નહીં, તો કામદારની એ નૈતિક પ્રક્રિયા છે કે એના વગર એ ક્યારેય આ ઉત્પાદન પ્રક્રિયામાં ન જોડાય. ત્યારબાદ ઓક્યુપેશનલ હેલ્થ વિશે વાત કરીએ તો કામદારોનું સ્વાસ્થ્ય અને આરોગ્ય સારી રીતે જળવાઈ રહે તે માટે પરિસ્થિતિનું નિર્માણ થવું જોઈએ. કાર્યસ્થળે રહેલા ભેજ, રજ, ધૂળ, ધુમાડો, ઝેરી વાયુઓ વગેરે દૂર થાય એવી વ્યવસ્થા ખાસ ગોઠવવી જોઈએ. કાર્યસ્થળનું તાપમાન વધે નહીં તે માટે પંખા, એક્ઝોસ્ટ ફેન વગેરે તાપમાનને સમતોલ કરવા માટેના ઇક્વિપમેન્ટ્સ લગાડવા જોઈએ જેથી કરીને વધુ પડતા તાપમાનને કારણે કામદારોની સેહત ઉપર કોઈ ખરાબ અસર ન થાય. કામદારો માટે પીવાનું શુદ્ધ પાણી, બાથરૂમ, શૌચાલય વગેરેની વ્યવસ્થા ઊભી કરવી એ પણ કંપનીના માલિકની ફરજ છે અને કંપનીના માલિકોએ આ પ્રમાણેની સુવિધાઓ ઊભી કરવી એ કામદારોની સલામતી માટે ખૂબ જ આવશ્યક છે. ઇમ્પોર્ટન્સ ઓફ સેફ્ટી એન્ડ હેલ્થ એટ વર્કપ્લેસ, મતલબ કે કાર્યસ્થળ ઉપર આ સલામતી અને આરોગ્ય વિષયક આ જાળવણી કરવાની જે આપણે વાત કરી એની શું અગત્ય છે, શા માટે આ આરોગ્ય અને સલામતીની જાળવણી કરવી જોઈએ. તો
સૌથી પહેલી વાત તો સુરક્ષાના નિયમોનું સમજણપૂર્વક પાલન કરવાથી કામ સાથે સંકળાયેલા વ્યક્તિઓ અકસ્માત સમયે થતા નુકસાનથી બચી શકે છે. જેમ આપણે વાત કરી કે સુરક્ષા માટેના જે સાધનો આપવામાં આવ્યા છે એનો સમજણપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો આ સાધનોનો ઉપયોગ કરવાથી નુકસાન ઓછું થઈ છે અથવા તો એ નુકસાનથી બચી શકાય છે. સલામતી અને આરોગ્યના પગલાં અનુસરવામાં આવે તો કામદારોને ઈજા થતા અટકે છે, કામદારોને રોગ થતા અટકે છે અથવા તો મૃત્યુ થવાની શક્યતાઓ છે એમાં પણ ઘટાડો થાય છે. સમપક્ષે ઉત્પાદકતામાં વધારો થાય અને ગૃહને નુકસાન થાય. જો આ કામદારોએ સલામતીના સાધનોનો ઉપયોગ ન કર્યો હોય તો એને કારણે ઉત્પાદકતામાં ઘટાડો થઈ શકતો હોય છે અને કંપનીને પણ નુકસાન સહન કરવાનો વારો આવે છે. સલામતી અને સારું સ્વાસ્થ્ય ખૂબ જ અગત્યના છે, કારણ કે કાર્યસ્થળ સાથે સંકળાયેલા કામદાર, મુલાકાતીઓ, ગ્રાહકોનું જીવન બહેતર બનાવે છે. જો આમ કાર્યસ્થળ ઉપર સલામતીના પ્રયોગો કરવામાં આવ્યા હોય, સલામતી માટે પૂરતી કાળજી રાખવામાં આવેલી હોય તો કામદારો અને મુલાકાતીઓ કે ગ્રાહકો એ લોકોને કોઈ પણ પ્રકારનું નુકસાન થતાં અટકે છે અને એ લોકોનું જીવન સુધરે છે. ત્યારબાદ કામની સ્થિતિને સલામત બનાવવા માટે પણ આ ઓક્યુપેશનલ સેફ્ટી અને હેલ્થ ખાસ જરૂરી છે. કામદારોને ભયમુક્ત કે ઈજામુક્ત રાખવા માટે કામદારો પ્રફુલ્લિત મને પોતાનું કામ કરી શકે, કારણ કે જો કામદારો ઉપર જોખમ રહેતું હશે તો કામદારોનું મન છે એ આ જોખમ ઉપર જ સતત કામ કરશે અને એ લોકો પોતે નિખાલસતાથી પ્રફુલ્લિત મને કામ નહીં કરી શકે. પરંતુ જો એ લોકોની સલામતી માટેના પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા હશે તો કામદારોને ભય નહીં રહે અને કામદારો છે પ્રફુલ્લિત મને પોતાનું કામ પૂરું કરી શકશે. તેની શારીરિક અને માનસિક ક્ષમતામાં વધારો કરી શકાય છે. પરિણામ સ્વરૂપે ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય અને ઉત્પાદનમાં વધારો થાય છે. આ રીતે શારીરિક અને માનસિક રીતે જો કામદારો સ્વસ્થ રહેશે તો કામદારો વધારે સારું કામ કરી શકશે, ધ્યાન આપીને કામ કરી શકશે અને એ લોકોની ઉત્પાદકતામાં વધારો થશે. તો આમ કાર્યસ્થળ ઉપર સલામતી માટેના અહીંયા જે મુદ્દાઓ આપણે વાત કરી, દરેક કંપનીએ આ મુદ્દાઓનું પાલન કરવું જોઈએ, જેથી કરીને કોઈ પણ પ્રકારના અકસ્માત, રોગ કે ઈજાથી બચાવી શકાય. થેન્ક યુ. નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે લોકો શીખી રહ્યા છે સેમેસ્ટર 2માં ટોપિક 7. ટોપિકનું ટાઇટલ છે ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ એન્વાયરમેન્ટલ એજ્યુકેશન, જેમાં ચેપ્ટર નંબર 30. ચેપ્ટરનું ટાઇટલ છે ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ સેફ્ટી, જેના પાર્ટ 2માં આપણે ઓક્યુપેશનલ હેઝાર્ડ્સ વિશે વાત કરી રહ્યા છીએ. ઓક્યુપેશનલ હેઝાર્ડ્સ, હેઝાર્ડનો મતલબ થાય છે ખતરો અથવા જોખમ. ઓક્યુપેશનલ એટલે વ્યાવસાયિક, તો વ્યાવસાયિક જોખમો, આના વિશે વાત આપણે આ ચેપ્ટરમાં કરવાના છીએ. તો મિત્રો શરૂ કરીએ. તમે કાર્યસ્થળ ઉપર કયા કયા પ્રકારના જોખમોનો સામનો કરો છો અથવા તો ભવિષ્યમાં તમારે આ પ્રકારના જોખમોનો સામનો કરવો પડશે તો એ જોખમોથી આપણે કેવી રીતે બચી શકીએ એના વિશેની વાત આપણે આ લેસનમાં સમજવાના છીએ. તો ઓક્યુપેશનલ હેઝાર્ડ્સ એટલે કે કાર્યસ્થળે સ્વાસ્થ્યને નુકસાન થાય તેમજ અકસ્માત સર્જી શકે તેવા ભય સ્થાનો છુપાયેલા હોય છે. એવા સ્ત્રોતો કે સ્થિતિઓ કે જે સ્વાસ્થ્ય અને સલામતી સંબંધી નકારાત્મક અસરો ઉપજાવે, શારીરિક કે માનસિક ઈજાઓ પહોંચાડે, કામની ગુણવત્તાને ઘટાડે તેમજ માલ મિલકતને નુકસાન પહોંચાડે અથવા તો કાર્યસ્થળનું વાતાવરણ દૂષિત કરે, આવા પ્રકારના જે ખતરાઓ છે એને હેઝાર્ડ્સ એટલે કે જોખમો તરીકે ઓળખવામાં આવે છે. વ્યવસાયિક ક્ષેત્રે વિવિધ પ્રકારના જોખમો રહેલા છે. ખાસ કરીને 5 પ્રકારના જોખમોમાં એને વર્ગીકૃત કરી શકાય. સૌથી પહેલું છે ભૌતિક જોખમો, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ફિઝિકલ હેઝાર્ડ્સ. બીજું છે કાર્ય પદ્ધતિના જોખમો એટલે કે એર્ગોનોમિક હેઝાર્ડ્સ. ત્રીજું છે જૈવિક જોખમો, જેને કહેવાય છે બાયોલોજિકલ હેઝાર્ડ્સ. ત્યારબાદ છે રાસાયણિક જોખમો, જેને કહેવાય છે કેમિકલ હેઝાર્ડ્સ. અને ત્યારબાદ છે આગનું જોખમ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ફાયર હેઝાર્ડ્સ. તો આમ 5 પ્રકારના જોખમો વિશેની માહિતી આપણે અહીંયા મેળવવાની છે. મિત્રો, 5 પ્રકારના જોખમો વિશે મેં અહીંયા વિડીયોમાં તમને ટૂંકમાં સમજૂતી આપેલી છે. તમે તમારા ટેક્સ્ટ બુકમાં જોશો તો આના વિશે
ડિટેલમાં વિસ્તૃત ચર્ચાઓ પણ કરેલી છે. તો તમારે ખાસ એક વખત આ વિડીયો જોતાની સાથે સાથે ટેક્સ્ટબુકમાં એક વખત રેફર કરવાનું છે, જેથી કરીને દરેક જોખમ વિશે તમે વિસ્તૃત જાણકારી મેળવી શકો છો. તો આવો શરૂ કરીએ. ફિઝિકલ હેઝાર્ડ્સ. ફિઝિકલ હેઝાર્ડ્સ શારીરિક જોખમો જેને કહી શકાય. આ જોખમો કાર્યસ્થળે સૌથી વધારે અસ્તિત્વ ધરાવતા હોય છે, જેમ કે ઇલેક્ટ્રિકના જીવંત દોરડા, ગાર્ડેડ મશીનરી, મશીનોના ફરતે ખુલ્લા ભાગો, અસ્તવ્યસ્ત પડેલા મશીનો, સાધન સામગ્રી કે તેના ભાગો, સતત ઘોંઘાટીઓ કે તીવ્ર અવાજ, વાઇબ્રેશન, રેડિયેશન, દબાણ, ઇલેક્ટ્રિક શોક, વેન્ટિલેશન, હીટ, અપૂરતું ઇલ્યુમિનેશન એટલે કે અપૂરતો હવા ઉજાસ, નિસરણી કે છાપરા પર કામ કરવું, ફ્લોર પર ઢોળાયેલું ઓઇલ કે ચીકણો પદાર્થ, આ બધી બાબતોને કારણે જે કંઈ પણ જોખમો ઉદ્ભવે છે, આ પ્રકારના જોખમોને ફિઝિકલ હેઝાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, ફિઝિકલ હેઝાર્ડ વિશેની સમજૂતી તમને આ ચિત્ર ઉપરથી પણ ખાસ જોવા મળશે. તો અહીંયા તમે જોઈ શકો છો, કામદાર દ્વારા જે કામગીરી કરવામાં આવે છે, કામગીરી દરમિયાન એને જે જોખમો રહેલા છે, અહીંયા તમે જોઈ શકો છો કે આ વસ્તુને ખોટી રીતે ઉપાડવાથી એને એ જોખમ રહેલું છે, અથવા વ્યક્તિ જે જગ્યાએ ચાલે છે ત્યાં ઉપરથી કઈ વસ્તુ પડવાને કારણે જોખમ રહેલું છે. અહીંયા મશીનરી છે એની પૂરતી સુરક્ષા નથી, એને કારણે કામદારોના હાથ ઉપર ઈજા થાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે ઓઇલ ઢોળાયેલું છે, એને કારણે કામદાર છે લપસી જવાથી એને ઈજા થાય છે. આવા બધા પ્રકારની ઈજાઓના જે જોખમો છે આને ફિઝિકલ હેઝાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. હવા ઉજાસ અને રોશની, ઘોંઘાટ અને ધ્રુજારી, વિદ્યુતના જોખમો, તાપીય જોખમો, યાંત્રિક જોખમો, આ અલગ અલગ પ્રકારના ફિઝિકલ હેઝાર્ડ્સ વિશેની વાત છે. ત્યારબાદ છે એર્ગોનોમિક હેઝાર્ડ્સ. એર્ગોનોમિક એટલે શારીરિક પરિસ્થિતિ. તમે જે કામ કરો છો એ કામ કરવા માટે બેસવાની, ઊભા રહેવાની, વસ્તુને ઉચકવા માટેની આમ અલગ અલગ પ્રકારની ગાઈડલાઇન્સ આપવામાં આવેલી હોય છે. એ ગાઈડલાઇનને ફોલો કરશો તો શરીર ઉપર જોખમ ઘટી જશે. તો આ ગાઈડલાઇનને ફોલો ન કરવામાં આવે એને કારણે જે જોખમો ઉદ્ભવે છે, આ પ્રકારના જોખમોને એર્ગોનોમિક હેઝાર્ડ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રકારના જોખમો કામ કરવાની ખોટી પદ્ધતિને કારણે ઉદ્ભવતા હોય છે. હાથથી માલસામાન ઉપાડવાની ખોટી ટેકનિક હોય, વજનદાર દાગીનાઓ ઉપાડવાની ખોટી પદ્ધતિ, મશીનનું ઇન્સ્ટોલેશન ખોટી રીતે કરવામાં આવ્યું હોય, સ્વચ્છતાનો અભાવ હોય, ઓકવર્ડ પોઝિશનમાં વ્યક્તિ બેસે કે ઊભો રહે તો એને કારણે એના શરીર ઉપર નુકસાન થાય છે, અયોગ્ય સાધન સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે, લાંબા ગાળા સુધી એકની એક પરિસ્થિતિમાં માલસામાન ઉચકીને કે ખેંચવાનો પ્રયોગ કરવામાં આવે, અથવા તો સતત અસુવિધાજનક મૂવમેન્ટથી આને કારણે કામદારોના શરીરમાં દુખાવો થાય કે શરીરમાં કોઈ પણ પ્રકારની વિકૃતિ ઉદ્ભવે તો આ પ્રકારના જોખમોને એર્ગોનોમિક હેઝાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ છે બાયોલોજિકલ હેઝાર્ડ્સ. બાયોલોજી એટલે જૈવિક જોખમો જેને આપણે કહીએ છીએ. તો આ પ્રકારના જોખમો માંદા માણસો, પ્રાણીઓના સંસર્ગથી કે ચેપી પ્લાન્ટ મટીરિયલની સાથે કામ કરવાને કારણે ઉદ્ભવતા હોય છે. દાખલા તરીકે માંદગી સમયે લોહી કે અન્ય તરલ પદાર્થ શરીરમાં લેવાથી, જીવજંતુ કરડવાથી, બેક્ટેરિયા કે વાયરસના કારણે, પશુઓના મળમૂત્રના કારણે, પંખીઓની ચરકને કારણે આ પ્રકારના જોખમો ઉદ્ભવતા હોય છે. જીવજંતુ, મોલ્ડ, ફૂગ, વાયરસ વગેરે સૂક્ષ્મ જીવો છે આના આ પ્રકારના રોગના વાહકો હોય છે. તો આપ લોકો જાણો છો કે સતત કોઈ ઉત્પાદન પ્રક્રિયા હોય તો ઉત્પાદન પ્રક્રિયામાં સતત પાણીમાં કામ કરવાનું રહેતું હોય કે સતત ઓઇલમાં કામ કરવાનું રહેતું હોય તો આ પાણીને કારણે હાથ કે પગમાં ફૂગ થઈ જતી હોય છે. તો આ ફૂગ છે એ માણસ માટે ખૂબ જ નુકસાનકારક હોય છે. તો આ પ્રકારનું જે જોખમ છે આને બાયોલોજિકલ હેઝાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. જૈવિક જોખમો ઘટાડવા માટે કાર્યસ્થળે સ્વચ્છતા જાળવવી એ ખાસ જરૂરી હોય છે. સમયાંતરે જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો જોઈએ જેથી કરીને આ પ્રકારના જૈવિક જોખમો છે એને ઘટાડી શકાય. ત્યારબાદ કેમિકલ હેઝાર્ડ્સ. ઉત્પાદન પ્રક્રિયામાં અલગ અલગ પ્રકારના રસાયણો કે કેમિકલનો ઉપયોગ કરવાથી જે નુકસાન થાય છે આ પ્રકારના નુકસાનોને કેમિકલ હેઝાર્ડ તરીકે ઓળખવામાં આવે છે.
ઉદ્યોગોમાં વપરાતા રસાયણોના સંગ્રહ, પરિવહન, રાસાયણિક પ્રક્રિયા, એના ઉપયોગ વખતે કે લીકેજ થવાને કારણે જે જોખમો ઉદ્ભવે છે, આ પ્રકારના જોખમોને કેમિકલ હેઝાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. ઉદ્યોગોમાં વિવિધ પ્રકારના કેમિકલ વપરાય છે, જેમ કે કાટ લગાડી શકે તેવું કેમિકલ હોય, અથવા તો ઝડપથી સળગી ઉઠે એવું જ્વલનશીલ કેમિકલ હોય, ટોક્સિક જેને ઝેરી પ્રક્રિયા કરી શકે એવા પ્રકારનું કેમિકલ, ચેપી કેમિકલ હોય, કેન્સર કરે તેવું કાર્સિનોજન અથવા તો કિરણોત્સર્ગી આ પ્રકારના કેમિકલ હોય છે. આ જોખમી કેમિકલ ગહન, પ્રવાહી કે ગેસ સ્વરૂપે ઉપલબ્ધ હોય છે. શ્વાસ, મોઢું, નાક, આંખ, ચામડી અને ઇન્જેક્શન દ્વારા આ કેમિકલ છે એ શરીરમાં દાખલ થતું હોય છે. કેમિકલના સંપર્કથી આંખમાં તકલીફ થવી, શ્વાસ લેવામાં મુશ્કેલી ઉદ્ભવવી, ચક્કર આવવા, બગાસા આવવા, માથું દુખવું, ઉલટી થવી, ચામડી પર બળતરા થવી અથવા તો ચામડી સડી જવી, આવા અલગ અલગ પ્રકારના જોખમો છે એ કેમિકલ હેઝાર્ડ તરીકે ઓળખાય છે. તો કામદારો કામ કરતા હોય અને એ દરમિયાન ભૂલથી કોઈ કેમિકલ છે એના શરીર ઉપર પડી જાય તો એ શરીરનો એ ભાગ છે, એની ચામડી છે એને બાળી નાખે. આવા પ્રકારના જોખમોના કિસ્સાઓ તમે ઘણી વખત ન્યૂઝપેપરમાં પણ વાંચ્યા હશે. તો આ કેમિકલ હેઝાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. જો આ કેમિકલ આંખમાં જાય તો આંખને છોડવી ન જોઈએ અને તાત્કાલિક સાફ પાણીથી એને સાફ કરવી જોઈએ. આંખની પાપણ ખુલ્લી રાખી આશરે 15 મિનિટ સુધી સ્વચ્છ પાણી એમાં છાંટવું જોઈએ. જો ચામડી કેમિકલ છે ચામડી પર પડે તો એવા સંજોગોમાં સ્વચ્છ પાણી વડે એને ધોઈ નાખવી જોઈએ ખાસ. ત્યારબાદ ઝડપથી ડૉક્ટરની મદદ લેવી જોઈએ, જેથી કરીને ચામડીને વધુ પડતું નુકસાન થતાં આપણે અટકાવી શકીએ. ત્યારબાદ ફાયર હેઝાર્ડ્સ એટલે કે આગને કારણે થતું જે નુકસાન છે એના વિશેની વાત કરીએ તો ફાયર જ્વલનશીલ પદાર્થો, ગરમી કે ઇગ્નિશન સોર્સેસ અને ઓક્સિજનની હાજરીમાં થતી રાસાયણિક પ્રક્રિયા છે. ફાયરને કારણે સંપત્તિને ખૂબ જ નુકસાન થાય છે, લોકોના દાઝવાના કારણે ઘાયલ થાય છે અને ઘણા બધા કિસ્સાઓમાં જો આગ ખૂબ જ જ્વલનશીલ હોય, ખૂબ જ વધારે પડતી હોય તો એવા સંજોગોમાં કામદારોનું મૃત્યુ પણ થવા પામે છે. એટલે આગ ઉત્પન્ન થાય અથવા તો ઉત્પન્ન થયેલી આગને ઓલવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આગ ઉત્પન્ન જ ન થાય એવો પ્રયત્ન કરવો જોઈએ, અથવા તો કોઈ જગ્યાએ અકસ્માતને કારણે આગ ઉત્પન્ન થાય તો એને ઓલવવા માટેના પ્રયત્ન કરવા જોઈએ. તો ટાઈપ ઓફ ફાયર એટલે કે આગના પ્રકારો વિશે વાત કરીએ, કયા કયા પ્રકારની આગ ઉત્પન્ન થતી હોય છે. તો મિત્રો અહીંયા આગનું એક ક્લાસિફિકેશન તમને લોકોને આપેલું છે. ABCD અને K આ એના આગના પ્રકારો દર્શાવવામાં આવ્યા છે. તો માનો એ પ્રકારની જે આગ છે એ શેને કારણે થતી હોય તો ઓર્ડિનરી કોમ્બુસ્ટિબલ એટલે જ્વલનશીલ, સામાન્ય જ્વલનશીલ પદાર્થો જેવા કે વુડ એટલે કે લાકડું, પેપર એટલે કાગળ, રબર, ફેબ્રિક એટલે કાપડ અને આના સિવાય બીજા પ્લાસ્ટિક્સ છે. આને કારણે જે કંઈ પણ પ્રકારની આગ લાગે આ આગ છે એને ક્લાસ A ફાયર તરીકે ઓળખવામાં આવે છે. આ ક્લાસ A ફાયર છે એને બુઝાવવા માટે શેનો ઉપયોગ કરવો જોઈએ તો કે વોટર એટલે પાણીનો ઉપયોગ કરવો જોઈએ, ડ્રાય પાવડર એટલે સૂકો પાવડર, હેલોન એનો ઉપયોગ કરીને આ આગને બુઝાવી શકાય છે. ફાયર એક્સટિંગ્વિશર હોય એટલે કે આગ બુઝાવવા માટેના જે અગ્નિશામક યંત્રો છે એની ઉપર આ પ્રકારનો સિમ્બોલ દર્શાવવામાં આવે છે. આ સિમ્બોલવાળા જે અગ્નિશામકો છે એનો ઉપયોગ કરીને અહીંયા ક્લાસ A ફાયરને બુઝાવવા માટેનો પ્રયત્ન થવો જોઈએ. આનું સિમ્બોલ આ પ્રકારનું આપવામાં આવેલું હોય છે. ત્યારબાદ બીજા પ્રકારની જે આગ છે ક્લાસ B ફાયર. ક્લાસ B છે એ શેને કારણે ઉદ્ભવતી હોય તો ફ્લેમેબલ લિક્વિડ્સ એટલે કે એવા પ્રકારના પ્રવાહી કે જે જ્વલનશીલ હોય. આ જ્વલનશીલ પ્રવાહી અને ગેસોલિન, ઓઇલ, પેઇન્ટ, લીકર અને ટાર આ બધા જ્વલનશીલ પદાર્થો છે. તો આ જ્વલનશીલ પદાર્થોમાં આગ લાગે તો એને બુઝાવવા માટે એમાં પાણીનો ઉપયોગ ન કરવો જોઈએ, એને બદલે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરવો જોઈએ, ડ્રાય પાવડરનો ઉપયોગ થાય અથવા તો હેલોનનો ઉપયોગ થાય છે. આ પ્રકારની આગ છે બુઝાવવા માટેના જે સાધનો છે એમાં આ પ્રકારનો B
રેડ સ્ક્વેરની અંદર બી નો સિમ્બોલ દર્શાવવામાં આવેલો હોય છે. અને એ ઉપરાંત અહીંયા તમે જોઈ શકો છો કે ફ્લેમેબલ લિક્વિડમાં લાગેલી આગ છે એના ઉપર આ પ્રકારનો સિમ્બોલ દર્શાવવામાં આવે છે. ત્યારબાદ ક્લાસ સી ફાયરની વાત કરીએ તો ક્લાસ સી ફાયર છે જેમાં ફાયર ઇન્વોલ્વિંગ લાઈવ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સ એટલે કે શોક સર્કિટને કારણે જે આગ લાગતી હોય એને ક્લાસ સી ફાયર તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આપ જાણો છો શોક સર્કિટને કારણે જ્યારે આગ લાગે તો એની ઉપર પાણીનો છંટકાવ કરીને એને બુઝાવી ન શકાય, કારણ કે તો પાણી છે એ તો ઇલેક્ટ્રિકનું સુવાહક છે, તો સામે વળી પાછો તમને શોર્ટ લાગી શકે. તો એને બુઝાવવા માટે કાર્બન ડાયોક્સાઇડ, ડ્રાય પાવડર અને હેલોનનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લાસ સી ફાયર જે છે એના માટેનો આ સિમ્બોલ દર્શાવવામાં આવેલો છે. બ્લુ કલરની અંદર સી લેટર ટાઈપ કરવામાં આવેલો છે અને એનો સિમ્બોલ તમે જોઈ શકો છો આ પ્રકારે ઇલેક્ટ્રિક પ્લગનો સિમ્બોલ છે જે ફાયર એક્સટિંગ્વિશર ઉપર આપવામાં આવેલો હોય છે. ત્યારબાદ ક્લાસ ડી ફાયરની જો વાત કરીએ તો ક્લાસ ડી ફાયર છે કોમ્બોસ્ટિબલ મેટલ એટલે કે એવા પ્રકારની ધાતુઓ કે જે જ્વલનશીલ હોય. આવી જ્વલનશીલ ધાતુઓ છે એની અંદર જે આગ લાગે તો એને બુઝાવવા માટેના સ્પેશિયલ એજન્ટ્સ એટલે અલગ પ્રકારના કેમિકલ એમાં આવતા હોય છે જેનો ઉપયોગ કરીને એને બુઝાવી શકાય. આના માટે આ સ્ટારની અંદર ડી આવો સિમ્બોલ દર્શાવવામાં આવે છે. એના માટે બીજો કોઈ અલગ સિમ્બોલ પ્રિપેર નથી કરવામાં આવ્યો. ત્યારબાદ ક્લાસ કે ફાયર, કે મતલબ કિચન, અહીંયા કિચનનો કે દર્શાવવામાં આવેલો છે એટલે કે જે જગ્યાએ રસોઈ કામ થતું હોય ત્યાં આગ લાગવાના જોખમો પણ વધારે રહેલા છે. તો ક્લાસ કે ફાયર, fire in cooking appliances that involves combustible cooking media, vegetable or animal oils and fats. તો રસોડાની અંદર એવા પ્રકારની જ્વલનશીલ વસ્તુઓનો ઉપયોગ થતો હોય, દાખલા તરીકે એનિમલ ઓઇલ્સ છે, પ્રાણીની ચરબી જેને કહેવાય, પ્રાણીની ચરબીનો ઉપયોગ કરીને કંઈ રસોઈ બનાવવામાં આવતી હોય, અથવા તો એવા પ્રકારના શાકભાજી છે કે જે સળગી શકે એવી વસ્તુઓ જો રસોડાની અંદર હશે તો એની ઉપર જે આગ લાગે છે એક ક્લાસ કે ફાયર તરીકે ઓળખવામાં આવશે. ક્લાસ કે ફાયર જે બુઝાવવા માટેના સાધનો હશે એની ઉપર આ પ્રકારનો કે નો સિમ્બોલ દર્શાવવામાં આવે છે. આ ષટકોણ હોય એની ઉપર કે દર્શાવવામાં આવેલો છે અને એના સિમ્બોલમાં આમ રસોડામાં જે રસોઈ કરતી વખતે આગ ઉદ્ભવે છે આ પ્રકારનો સિમ્બોલ દર્શાવવામાં આવ્યો હોય છે. તો મિત્રો આપ જોઈ શકો છો કે આમ અલગ અલગ 5 પ્રકારની જે આગ છે એ દરેક આગને બુઝાવવા માટે કઈ વસ્તુનો ઉપયોગ થાય અને આગ શેને કારણે લાગે છે એના વિશેની વિસ્તૃત માહિતી આપણે અહીંયા જોઈ. આના વિશે હજી વધારે ડિટેલમાં સમજવા માટે તમારી ટેક્સ્ટબુકમાં અને ડિટેલમાં આપેલું છે તો એક વખત ખાસ એને વાંચી જવું. આગ ઓલવવા માટેના કયા કયા ઉપાયો કરવા જોઈએ એના વિશે વાત કરીએ તો સૌથી પહેલાં જે વિભાગમાં આગ લાગી હોય તે વિભાગને મેઇન સપ્લાયની સ્વિચ બંધ કરી દેવી જોઈએ. ત્યાં ઇલેક્ટ્રિક સપ્લાય છે એને કટ કરી દેવી જોઈએ. જરૂર જણાય તો બાજુના યુનિટ અથવા મકાનની સ્વિચ પણ બંધ કરી દેવી જોઈએ જેથી કરીને ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ છે એનાથી બચી શકાય. સાથી કામદારોને સાવધાન બનાવવા માટે ત્યાં આગ એવી બૂમ પાડવી જોઈએ અથવા તો સાયરન હોય તો સાયરન વગાડવું જોઈએ. ઉપલબ્ધ ફાયર એક્સટિંગ્વિશરનો ઉપયોગ કરીને તાત્કાલિક આગ ઓલવવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. જો આગ કાબૂમાં લઈ શકાય તેમ ન હોય તો પોતે સલામત સુરક્ષિત જગ્યાએ પહોંચી જાઓ અને સેફ્ટી ડિપાર્ટમેન્ટ કે અગ્નિશામક દળને ખાસ જાણ કરો જેથી કરીને તાત્કાલિક એ લોકો અગ્નિશમન માટે સ્થળ ઉપર પહોંચી શકે. ઇમરજન્સી હેલ્પિંગ સર્વિસને ફોન કરીને ખાસ સૂચના આપો. પોલીસ અને અગ્નિશમન દળની મદદ લેવા માટે 100 નંબર અને 101 નંબર ડાયલ કરવા જોઈએ. પોલીસને બોલાવવા માટે 100 નંબર અને અગ્નિશામક દળ છે એને બોલાવવા માટે 101 નંબર ડાયલ કરી અને તાત્કાલિક એને જાણ કરવી જોઈએ. જો કોઈ કારીગર કે કોઈ વ્યક્તિ દાઝી ગયું હોય અથવા તો એને કોઈ પ્રકારની ઈજા થઈ હોય તો મેડિકલ ઇમરજન્સી માટે તાત્કાલિક 108 નંબર ઉપર ફોન કરવો જોઈએ જેથી કરીને તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી શકાય અથવા જરૂર પડે તો એને હોસ્પિટલ ઉપર ખસેડી શકાય. તો આમ આ ઉપાયોથી આગથી લગતા જે જોખમો છે એનાથી બચી શકાય છે અથવા તો એ જોખમોને ઘટાડી શકાય છે. થેન્ક યુ.